ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વન્સ અગેન સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 4 ના લેક્ચર નંબર 2 માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પહેલો વિડીયો જોયા હશે, તમે જોયો હશે, અને એમાં આપણે ચર્ચા કરી હતી સદિશ અને અદિશ રાશિઓ, કે સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય અને સદિશ કોને કહેવાય. આ સદિશ છે. ચેપ્ટર નંબર 4 જે છે એનું નામ છે સમતલમાં ગતિ અથવા તો દ્વિપરિમાણમાં ગતિ. બરાબર? બે પરિમાણ બદલાતા હોય તો એને દ્વિપરિમાણિક કહેવાય, 3 પરિમાણ બદલાય તો એને ત્રિપરિમાણિક કહેવાય. આ એક સદિશ છે ને હું પી ક્યુ વડે દર્શાવું. તો આ પી છે એને ટેલ કહેવાય અને ક્યુ છે એને હેડ કહેવાય. હેડ એટલે કે આ તમારું શીર્ષ થયું અને ટેલ એટલે કે આ પૂંછ છે. બરાબર સમજો. આને હું એ કહી દઉં તો આ સદિશ એ થઈ ગયો. તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ લખી શકું. બરાબર? આની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે આ જે સદિશ છે એમાં સ્થાન, સ્થાનાંતર એના વિશે સમજવાનું છે. સદિશોના પ્રકારોની સમજૂતી મેળવવાની છે કે સદિશોના પ્રકારો કેટલા હોય. બરાબર? ઓકે. આ સદિશનું મારે મૂલ્ય લખવું હોય તો તમને ખબર છે કે આના મૂલ્યને મોડ એ કહેવાય. હવે આપણે સ્થાન, સ્થાનાંતર ને સ્થાન સદિશ સમજવું હોય એ પહેલા હું તમને સદિશોના પ્રકારો સમજાવી દઉં. બરાબર? આ સદિશોના પ્રકારો સમજી લ્યો ને પછી આપણે સ્થાન, સ્થાનાંતર અને સ્થાન સદિશ ને બધું સમજ. સદિશોના પ્રકાર. તો પહેલો જેનો પ્રકાર છે એ છે સમાન સદિશ. બરાબર સમજો. સમાન સદિશ. સમાન સદિશ એટલે શું? જે સદિશના મૂલ્ય અને દિશા, જે સદિશના મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશને સમાન સદિશ કહેવાય. હવે જે સદિશના મૂલ્ય અને દિશા સમાન એટલે શું? તો આ સદિશ એ છે, આ સદિશ બી છે. અહીંયા સદિશ એ બરાબર સદિશ બી છે. બંનેનું મૂલ્ય જે હોય સમાન છે. અને સદિશ એ અને સદિશ બી બંનેની દિશા પણ સરખી છે. માટે આવા સદિશોને સમાન સદિશ કહેવાય. તો હું આમ દોરું તો આને સમાન સદિશ કહેવાય. તો આનો જવાબ આવે હા. હું આમ દોરું તો આને સમાન સદિશ કહેવાય. તો આનો જવાબ પણ આ જ આવે. ક્લિયર? ઓકે. આ વાત થઈ સમાન સદિશની. સમાન સદિશ પછી સદિશનો બીજો પ્રકાર છે એ છે સમાંતર સદિશ. સમાન સદિશની ખબર પડી ગઈ. હવે આવે છે સમાંતર સદિશ. તો સમાંતર સદિશ એટલે શું? અહીંયા મૂલ્ય અને દિશા સમાન હતા. જે બે સદિશોની દિશા સમાન હોય, જે બે સદિશોની દિશા સમાન હોય એને સમાન સદિશો કહેવાય. દિશા સમાન હોવી એટલે શું? આ સદિશ, આ સદિશ, આ સદિશ એ છે, આ સદિશ બી છે. આ બંને સદિશોની દિશા સમાન છે. પછી હું આમ દોરું છું, એક સદિશ આ છે, બીજો સદિશ જે છે આ છે. તો આ સદિશ એ છે, આ સદિશ બી છે.
બંને સદીશોની દિશા સમાન છે માટે એને સમાંતર સદીશ કહેવાય. એનો મતલબ એવો થઈ ગયો કે સમાન સદીશ, બરાબર સમજો, સમાન સદીશ હંમેશા સમાંતર સદીશ હોય છે. ખબર પડી ગઈ? કારણ કે સમાન સદીશની વ્યાખ્યા એવી છે કે મૂલ્ય અને દિશા બંને સરખા હોય. તો સમાંતર સદીશની વ્યાખ્યા એવી છે કે માત્ર દિશા સરખી હોય. તો સમાન સદીશમાં દિશા તો સરખી જ હોવાની, એટલે સમાન સદીશો હંમેશા સમાંતર સદીશો હોય છે. આ પહેલો પ્રકાર સમાન સદીશ. આ બીજો પ્રકાર સમાંતર સદીશ. ત્રીજું ભણીએ છીએ પ્રતિ સમાંતર સદીશ. પ્રતિ સમાંતર સદીશ. પ્રતિ સમાંતર સદીશ એટલે કેવું? પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોને, પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોને, તો પરસ્પર વિરુદ્ધ દિશાના જે સદીશો છે બાળકો, પરસ્પર વિરુદ્ધ દિશા સદીશો, એને પ્રતિ સમાંતર સદીશ કહેવાય. જેમ કે એક સદીશ આમ છે, બીજો સદીશ આમ છે, આ પ્રતિ સમાંતર થયા. બરાબર સમજો, એક સદીશ આમ છે, બીજો સદીશ આમ છે, આ પ્રતિ સમાંતર થયા. એક સદીશ આમ છે, બીજો સદીશ આમ છે, આ પ્રતિ સમાંતર સદીશ થયા. ક્લિયર? હવે ચોથો પ્રકાર સમજાવું છું, વિરોધી સદીશ. ધ્યાન આપજો. વિરોધી સદીશ એટલે કેવા? તો આને વિરોધી કહી શકાય. બરાબર? એક જ રેખસ્થ હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, આને વિરોધી સદીશ કહેવાય. પછી આવે છે શૂન્ય સદીશ. આ સમજજો બરાબર. આમ તો વિરોધી સદીશ અને શૂન્ય સદીશમાં જાજો ફેર નથી. જો આને પ્રતિ સમાંતર કહેવાય અને વિરોધી કહેવાય, પણ સમાન મૂલ્યના હોય ને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય અને એક જ રેખા ઉપર હોય. આ સદીશ એ છે, આ સદીશ બી છે. જે સમાન મૂલ્યના હોય એ બરાબર બી હોય અને વિરુદ્ધ દિશાના હોય એટલે એનું મૂલ્ય 10 હોય, બીનું મૂલ્ય 10 હોય, 10માંથી 10 જાય 0 થઈ ગયું, તો આને શૂન્ય સદીશ કહેવાય. આ સદીશ એ છે, આ સદીશ બી છે, વિરોધી સદીશ છે. એક રેખસ્થ હોય ને એને પ્રતિ સમાંતર કહેવાય વિરુદ્ધ દિશાના હોય તો, અને એને વિરોધી પણ કહી શકાય. તો પ્રતિ સમાંતરમાં શું હોય કે આપણે એક જ રેખા ઉપર હોય એવું જરૂરી નથી, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો એને પ્રતિ સમાંતર કહી શકાય, પણ સમાંતર હોવા જોઈએ. તો સમાન સદીશ, સમાંતર સદીશ, પ્રતિ સમાંતર, વિરોધી, શૂન્ય, અસમાંતર સદીશ. અસમાંતર એટલે કેવા? તો કે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય, સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એવા બધા સદીશોને, સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદીશોને અસમાંતર કહેવાય. માનો કે હું કોઈ પણ બે સદીશ દોરું જે સમાંતરે નથી પ્રતિ સમાંતરે નથી, માનો કે મેં આમ સદીશ દોર્યા, તો આ બંને સદીશો અસમાંતર કહેવાય. ક્લિયર બાળકો? અસમાંતર સદીશો જેવું જ સાતમું છે સમતલીય સદીશો. સમતલીય સદીશો એટલે કેવા? આખા બોર્ડમાં જેટલા સદીશ દોરું ને આડાવડી દિશાના, એ બધાને સમતલીય સદીશ કહેવાય. સમતલીય સદીશની વ્યાખ્યા શું? એક જ સમતલમાં આવેલા સદીશોને, એક જ સમતલમાં આવેલા સદીશો એને સમતલીય સદીશો કહેવાય. જે સદીશો એક જ સમતલમાં આવેલા હોય, બરાબર? માનો કે મેં એક સદીશ અહીંયા દોર્યો, બીજો અહીંયા દોર્યો, ત્રીજો અહીંયા દોર્યો, આ ત્રણેય એક જ સમતલમાં છે, માટે આને સમતલીય સદીશો કહેવામાં આવે છે. ચાલો એટલું નોટ કરી લ્યો, પછી આગળ વધીએ. ચાલો આપણે સદીશોના પ્રકારો સમજતા હતા, એમાં આપણે સમતલીય સદીશો જોયું હતું. બરાબર સમજો, 7 પ્રકાર થયા હતા. સમાન સદીશ એટલે દિશાનું મૂલ્ય સમાન, સમાંતર સદીશ એટલે માત્ર દિશા સમાન, પ્રતિ સમાંતર સદીશ એટલે વિરુદ્ધ દિશાના સદીશો હોય પણ સમાંતર હોય આમ. પછી વિરોધી સદીશ એક જ રેખા ઉપર આવેલા હોય. પછી શૂન્ય સદીશ એક જ રેખા ઉપર હોય, બંનેના મૂલ્ય સરખા હોય. બરાબર? પછી આપણે શૂન્ય સદીશ, છઠ્ઠો સદીશ જોયો તો એ
એક સમતલીય સદીશો હતા કે એક જ સમતલમાં આવેલા હોય, ક્લિયર છે? તો અને બીજા જોયા હતા એક અસમાંતર સદીશો. ઓકે, ચાલો હવે એ સદીશોના પ્રકારોમાં હજી આપણે આગળ વધીએ છીએ. એક કો ઇનિશિયલ સદીશ, બરાબર સમજજો. કો ઇનિશિયલ સદીશ, કો ઇનિશિયલ સદીશ એટલે કેવા? કો ઇનિશિયલ વેક્ટર, બરાબર. સદીશને વેક્ટર કહેવાય, સદીશને સ્કેલર કહેવાય. જે સદીશો ની પૂછ મળેલી હોય આવા સદીશોને કો ઇનિશિયલ વેક્ટર કહેવાય, કે જે એક જ જગ્યાએ ભેગા થતા હોય. આને કો ઇનિશિયલ વેક્ટર કહેવાય. આ સદીશનો 8મો પ્રકાર. સદીશનો 9મો પ્રકાર કો ટર્મિનસ વેક્ટર. કો ટર્મિનસ વેક્ટર, જ્યાં ટર્મિનલ છેડો ભેગો થતો હોય. છેડો એટલે આવું થતું હોય, જો આવું એના તીર મળતા હોય. આ સદીશોને કો ટર્મિનસ સદીશ કહેવાય. આ સદીશનો આપણો 9મો પ્રકાર. ટૂંકમાં જ્યાં પૂછ ભેગી થાય એને ઇનિશિયલ એટલે શરૂઆત થયું, અને જ્યાં પૂછ ભેગી શીર્ષ ભેગું થાય એ ટર્મિનસ વેક્ટર થયો. ક્લિયર? આમ તો અહીંથી ઇનિશિયલ બેઝ ઉપર શરૂઆત થાય ને આ છેડાનો ભાગ ટર્મિનલને છેડો પણ કહેવાય. આપણે યાદ રાખવાનું, જ્યાં તીર ભેગા થાય એ ટર્મિનસ, અને જ્યાં પૂછ ભેગા થાય એ તીર તો ન કહેવાય, આમ તો શીર્ષ, અને જ્યાં પૂછ ભેગા થયા એ ઇનિશિયલ વેક્ટર. ક્લિયર? ચાલો હવે આપણે સમજવાનું છે સ્થાન સદીશ. યાદ રાખજો, બહુ અગત્યની વસ્તુ છે આ. પોઝિશન વેક્ટર. દ્વિપરિમાણની અંદર એક આ યામ પદ્ધતિ છે. આ તમારી એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. આમાં કોઈ પણ સ્થાન સદીશની સંજ્ઞા છે આર. યાદ રાખજો, મોસ્ટલી આર લખીએ છીએ. આ ઉગમ બિંદુ છે, એનું સંદર્ભ બિંદુ. સ્થાન સદીશની વ્યાખ્યા સંદર્ભ બિંદુથી કોઈ પણ કણને, સંદર્ભ બિંદુથી કોઈ પણ કણને જોડતી રેખાને સ્થાન સદીશ કહે છે. સંદર્ભ બિંદુથી કોઈ પણ કણને જોડતી રેખા. સંદર્ભ બિંદુ બાળકો આપણું O છે, અને સંદર્ભ બિંદુથી કોઈ પણ કણને જોડતી રેખા એટલે માનો કે કોઈ પણ જગ્યાએ આપણે કણ લઈએ છીએ, તો સંદર્ભ બિંદુથી કોઈ કણ લઈ લઉં તો આ કણ અહીંયા છે, આ કણ P કહું છું. સંદર્ભ બિંદુથી કણને જોડતી રેખા એટલે આ થઈ ગઈ. આને કહેવાય સ્થાન સદીશ R. યાદ રાખજો. ધારો કે કોઈ કણ અહીંયા છે, તો સંદર્ભ બિંદુથી કણને જોડતી રેખાને એનો સ્થાન સદીશ R કહેવાય. માનો કે કોઈ કણ અહીંયા છે, સંદર્ભ બિંદુથી કણને જોડતી રેખાને એનું સ્થાન સદીશ R કહેવાય. પછી R1 R2 R3 કહી દો તો ચાલશે. સંદર્ભ બિંદુથી કોઈ પણ કણ હોય એને જોડતી રેખા, વાત પૂરી. માનો કે અહીંયા કોઈ એક કણ છે, S છે, તો સંદર્ભ બિંદુથી આ કણને જોડતી રેખાને એનો સ્થાન સદીશ કહેવાય. પછી અહીંયા માનો કે તમે આ P નો સ્થાન સદીશ લખો, આ Q નો લખો, આ S નો લખો, આ R નો લખો. અહીંયા હોઈ શકે. માનો કે અહીંયા T છે, તો આ સ્થાન સદીશ ઓફ RT થયું. આ પોઝિશન વેક્ટર કહેવાય. કોઈ પણ વસ્તુનું ત્રીજા ચેપ્ટરમાં તમે સ્થાન દર્શાવતા હતા ત્યારે તમારે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો ફરજિયાત હતો, કારણ કે સંદર્ભ બિંદુના સંદર્ભમાં કણનું સ્થાન નક્કી થાય. એ સંદર્ભ બિંદુ તરીકે આપણે યામાક્ષોનું ઉગમ બિંદુ લઈએ છીએ. ઓકે બાળકો, તો આ સ્થાન સદીશની વ્યાખ્યા થઈ. એટલું સમજાણું સ્થાન સદીશનું. સાથે સાથે સમજાવી દો હજી સદીશનો વધારાનો પ્રકાર એકમ સદીશ. આ વધારે ડિટેલમાં આપણે સમજશું, અત્યારે ખાલી કહી દઉં. એકમ સદીશ. એકમ સદીશની વ્યાખ્યા છે એકમ મૂલ્ય ધરાવતા સદીશને, એકમ મૂલ્ય ધરાવતા સદીશને
એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. એકમ મૂલ્ય ધરાવતો સદિશ એટલે કેવો કે જેનું મૂલ્ય 1 હોય એને એકમ સદિશ કહેવાય. એકમ સદિશની સંજ્ઞા યાદ રાખજો, એની સંજ્ઞા મ્યુ કેપ છે. એકમ સદિશને મ્યુ વડે દર્શાવાય અથવા તો એન પણ કહીએ છીએ, એન કેપ. આ જે માથે ઊંધું તીર જેવું કર્યું છે એને કહેવાય કેપ અથવા હેડ અથવા કેરેટ. આમ બોલીએ છીએ, 3 વસ્તુ બોલી શકાય. આને એમ બોલાય મ્યુ કેપ, મ્યુ હેડ, મ્યુ કેરેટ. આને બોલાય એન કેપ, એન હેડ, એન કેરેટ. હવે એ ખરેખર શું? તો દાખલા તરીકે આ એક સદિશ છે એ, એનું મૂલ્ય છે મોડ એ. તો મારે આનો એકમ સદિશ જો લખવો હોય તો લખી શકાય મ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઈ સદિશ છેદમાં એનું મૂલ્ય. આ એકમ સદિશ થયો બાળકો, બરાબર સમજજો. કોઈ પણ સદિશનો એકમ સદિશ એટલે એનું મૂલ્ય સદિશ એના છેદમાં એનું મૂલ્ય લખવાનું હોય. તમને એમ થાય કે સર મારે આ સદિશ લેવો છે, તો આ સદિશને જો હું પી નામ આપું, આ સદિશ પી હોય તો આનો એકમ સદિશ એન ઓફ પી અથવા તો મ્યુ ઓફ પી, સોરી અહીં કેરેટ આવશે, કેપ ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે આ સદિશ છેદમાં એનું મૂલ્ય. ખબર પડી બાળકો? આને એનો એકમ સદિશ કહેવાય. માનો કે આ સદિશ લઉં છું, આ સદિશ બી છે, તો આનો એકમ સદિશ મ્યુ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી એના છેદમાં એનું મૂલ્ય. તો આના પરથી તો એવું થાય કે કોઈ પણ સદિશ ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય એને ગુણ્યા એનો એકમ સદિશ. એટલે કોઈ પણ સદિશને, કોઈ પણ સદિશ છે એમ એના મૂલ્યને એકમ સદિશ વડે ગુણવાથી એ સદિશ મળે છે. એકમ સદિશ વિશે હજી આપણે ડીપમાં જોશું. ક્લિયર બાળકો? ચાલો એટલું લખી લ્યો, પછી આગળ વધીએ. ચાલો બાળકો, આપણે સદિશોના પ્રકારો સમજ્યા, બરાબર છે. હવે આપણે સમજવાનું છે સ્થાન. તો સમજી ગયા? સ્થાનાંતર અથવા તો સ્થાન અને સ્થાનાંતર સદિશ. સ્થાન અને સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશને કહેવાય પોઝિશનલ વેક્ટર. આ તમારી પોઝિશન, આ ઓલો પોઝિશન વેક્ટર થયો. ધ્યાન આપજો, બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે, મજા આવશે. અહીંયા આપણે એક દ્વિપરિમાણ યામ પદ્ધતિ લઈએ છીએ. આ એક્સયામ છે, આ વાયયામ છે, આ એનું ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુએથી છે ને કોઈ એક કણ આવો ગતિપથ બનાવે છે. આ ગતિપથ જે છે એ A થી B સુધીનો છે, આ રીતે ગયો છે. એમાં કોઈ એક, બરાબર સમજજો, આ એક્સયામ છે ને, એક્સ અક્ષ એના યામ હશે. જો આ 1 2 3 4 5 6 7 અને જે વાય અક્ષ છે ને એના પણ યામ હશે. 1 2 3 4 5 6 7. આપણે તો અક્ષમાં એટલે સુધી દર્શાવ્યું, આ અક્ષો તો અનંત સુધી જઈ શકે. હવે જો કોઈ કણ બાળકો અહીંયા હશે તો એ એક્સ અક્ષ ઉપર હશે, અને અહીંયા હશે તો એ વાય અક્ષ ઉપર હશે. પરંતુ અહીંયા ક્યાંક હશે તો એનો એક્સ યામય હશે અને વાય યામય હશે. તો હવે મેં તમને વ્યાખ્યા એક આપી, તો એમ એ મુજબ જોઉં તો T1 સમયે કણ આ રેખા ઉપર બિંદુ P પાસે છે. ધારો કે હું હમણાં દર્શાવું છું, ધારો કે એ કણ અહીંયા છે. કયા સમયે? કોઈ T1 સમયે. તો ત્યાંથી આ બિંદુને જોડતી રેખા, એટલે એને એનો કહેવાય સ્થાન સદિશ R1.
હવે સમય જશે તો કણ તો આગળ વધે છે. હવે તો કે t2 સમયે કણ બિંદુ P થી આગળ વધી P' પાસે પહોંચે છે અથવા તો P' પાસે છે. તો t2 સમયે કણ અહીંયા છે. એ સ્થાનને આને આપણે P કીધું હતું, આને P' કહીએ તો અહીંથી આ જોડતો સદિશ એને એનો સ્થાન સદિશ બીજો R2 કીધો. t1 સમયે એનો સ્થાન સદિશ R1 હતો. t2 સમયે બિંદુ P' પાસે એનો સ્થાન સદિશ R2 હતો. બરાબર સમજો. હવે તો કે હું એમ કહી શકું તો કે હવે ડેલ્ટા ટી સમય એટલે કે t2 માઇનસ t1 ડેલ્ટા ટી સમયમાં કોણ ક્યાંથી ક્યાં પહોંચ્યો? P થી P' સુધી પહોંચે છે અથવા તો P થી P' સુધીનું અંતર કાપે છે. ગતિપથ છે ને, એટલું અંતર કાપ્યું. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. હવે બાળકો આપણને અંતર જે છે એમાં કણનું એક સ્થાન P આપ્યું છે ને બીજું P' આપ્યું છે. તો હવે આપણે શું કરશું? મારે સમજવું છે સ્થાન ને સ્થાનાંતર. તો મને સ્થાન તો ખબર પડી ગઈ. સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભથી અંતિમ બિંદુ સુધીનું અંતર. તો આ જે છે બાળકો અહીંયા આ એ કણનું સ્થાનાંતર થયું. તો હવે હું એમ કહી શકું t1 સમયે, બરાબર સમજો, t1 સમયે કણના યામ અથવા તો એનું સ્થાન અહીંયા હતું. તો ધારો કે x અક્ષ ઉપર અહીંયા હશે, y અક્ષ ઉપર અહીંયા હશે, એટલે એના યામ હું લખી શકું x1 y1. અને t2 સમયે કણના યામ t2 સમય અહીંયા હતો તો આ એની x અક્ષ છે, આની y અક્ષ છે, એટલે હું લખી શકું અહીંયા x2 y2. એટલે ડેલ્ટા ટી સમયમાં કણ x અક્ષ ઉપર અહીંથી અહીંયા ગયો. સપોઝ આપણે અહીંયા જે આવ્યું છે એને હું 2 લઈ લઉં છું, 1 2 3. અહીંયા આવ્યું એને 4 લઈ લઉં છું, બરાબર, સરળતા માટે. 1 2 3 4 5 આ 6 થયું. 1 2 અહીંયા 3 4 આ 5 6 અને 7. તમને સરળતા રહીએ સમજવામાં. ચાલો, તો t1 સમયે કણના યામ x1 y1 છે. એટલે કણનું સ્થાન મારે જોવું હોય તો ખરેખર આમ લખી શકું કે t1 સમયે કણના યામ એ છે x યામ 2 અને y યામ 4. બરાબર. t2 સમયે મારે કણનો યામ જોવો હોય તો કેટલો આવશે? તો t2 સમયે કણ x2 એટલે કે 5 અને y2 એટલે કે 6. આને હું મીટરમાં દર્શાવી દઉં તો કણના યામ બદલાણા છે. કણના કેટલા યામ બદલાણા છે? 2 યામ બદલાણા, x અને y બંને. તો આ ગતિને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. અહીંયા હવે આ જે યામ છે એને કણ એકનો સ્થાન સદિશ r1 વડે દર્શાવવું તો હું લખી શકું r1 2 4 મીટર અને બીજાનો સ્થાન સદિશ r2 બરાબર 5 6 મીટર. તો હવે સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ બાળકો આપણે જો સમજવું હોય તો ડેલ્ટા r બરાબર r2 માઇનસ r1. એટલે આને r1 કહી શકાય, આને r2 કહી શકાય. બરાબર છે. તો ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ r2 એટલે હું લખું x2 y2 માઇનસ x1 y1. હવે જો હું અહીંયા એક x યામ બાદ કરું તો ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અને y2 માઇનસ y1. તો સ્થાન સદિશ ડેલ્ટા r બરાબર આમ લખી શકાય ડેલ્ટા x ડેલ્ટા y. તો બાળકો આકૃતિ પરથી તમે જોઈ શકો છો અથવા તો અહીંયા આ જે સૂત્રો લખ્યા એના ઉપરથી ડેલ્ટા r એના x યામનો તફાવત 5 માંથી 2 જાય એટલે 3, 6 માંથી 4 જાય એટલે 2 મીટર. આ જે મળ્યું બાળકો એ એનો સ્થાનાંતર
સદિશ મળ્યો આપણને. તો સ્થાનાંતર સદિશ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ, અહીંયા એક પરિમાણિક ગતિ નથી, આ દ્વિપારિમાણિક ગતિ છે, માટે ડેલ્ટા આરના બે યામ બદલાના. ઓમાં જો આપણે એવું લેતા હતા, યાદ કરો, ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1, તો એક જ અક્ષ ઉપર સ્થાનાંતર હતું. એટલે 5માંથી 3 બાદ કરું કે 7માંથી 4 બાદ કરું તો જે મળે એ મને સ્થાનાંતર મળતું હતું. સ્થાનાંતર એટલે બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. અહીંયા આપણે બે યામ બદલાણા. એવું પણ બની શકે બાળકો કે ધારો કે કોઈ કણના યામ સ્થાન સદિશ r1 બરાબર 479 મીટર છે, એનું અંતિમ સ્થાન r2 ઇઝ ઇક્વલ ટુ 6,9,12 મીટર છે. તો બાળકો અહીંયા કણના ત્રિપરિમાણમાં યામ છે, એટલે કણ સમતલમાં નથી, આ કણ ક્યાં હશે? અવકાશમાં હશે. કોઈ સમતલ નથી, ક્યાં છે? XY જે 3 પરિમાણમાં છે. તો બાળકો આનું ડેલ્ટા આર મારે લખવું હોય તો ઉપરના સૂત્ર મુજબ લખું તો હું આમ લખી શકું, ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય અને ડેલ્ટા ઝેડ. ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય, ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, હવે લખી શકું 6માંથી 4 જાય તો 2, 9માંથી 7 જાય તો 2, 12માંથી 9 જાય તો 3 મીટર. તો આ પણ થયો સ્થાનાંતર સદિશ. ક્લિયર થઈ ગયું બાળકો? એટલું સમજાણું કે નહીં? તો આ વાત થઈ સદિશોના પ્રકારોની અને એના સ્થાન અને સ્થાનાંતર સદિશની, રાઈટ. હવે તમને હું અહીંયા અમુક ઉદાહરણ આપણે જોઈએ છીએ બરાબર, એના સ્થાન સદિશ તમારે શોધી આવવાના છે. x યામ 3 માઇનસ 4 યામ 4 મીટર અને r2 ઇઝ ઇક્વલ ટુ 6,8 મીટર બરાબર. આના સ્થાન સદિશ તમારે શોધવાના છે. આ એક પહેલું. બીજું, r1 ઇઝ ઇક્વલ ટુ 8, 12 માઇનસ 5 મીટર, r2 ઇઝ ઇક્વલ ટુ 6, 14 માઇનસ 2 મીટર. ત્રીજું, r1 ઇઝ ઇક્વલ ટુ 8, 9, 15 મીટર, r2 ઇઝ ઇક્વલ ટુ 12, 18, 0 મીટર. તો આના ઉપરથી તમને ખબર પડી જાય કણ કેટલા પારિમાણિક કેટલા પરિમાણમાં ગતિ કરી એ પણ. ફોર્થ વન, સ્થાન સદિશ r1 ઇઝ ઇક્વલ ટુ 3, 12 માઇનસ 14 મીટર એન્ડ r2 ઇઝ ઇક્વલ ટુ 6, 12, 13 મીટર. જો કણ ક્યાંથી ક્યાં જાય, કેમ જાય, તમને ખબર પડી જવી જોઈએ. ચાલો હજી એક આપી દઉં છું. r1 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 13 મીટર ઇન r2 ઇઝ ઇક્વલ ટુ -6, 4 મીટર. ઓકે બાળકો, એટલા ઉદાહરણો આપ્યા, તમારે કશું કરવાનું નથી, માત્ર ને માત્ર તફાવત લેવાનો છે. r2 માઇનસ r1. ક્લિયર બાળકો? તો ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 2 અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા બાદબાકી સમજવાના છે. એમાં સદિશોના સરવાળાની બે રીતની ચર્ચા કરશું, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ચાલો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.